મિત્રો, મહારાષ્ટ્રની રાજનીતિમાં એક એવું નામ જે ક્યારેય ચર્ચાથી દૂર રહ્યું નથી, જેના નિર્ણયોએ સરકારો બનાવી પણ છે અને સરકારો પડતી પણ જોઈ છે. આ નામ છે અજિત અનંતરાવ પવાર. આ વિડીયોમાં આપણે જાણીશું અજિત પવારનું જીવન, તેમનો પરિવાર, તેમની રાજકીય સફર, વિવાદો, સફળતા અને કેમ તેમને પાવરફુલ દાદા કહેવામાં આવે છે. અજિત પવારનો જન્મ 22 જુલાઈ 1959 ના રોજ દેવલાલી પ્રવરા, રાહુરી તાલુકો, અહમદનગર જિલ્લા, મહારાષ્ટ્રમાં થયો હતો. તેમનો પરિવાર રાજકારણ અને સહકારી ક્ષેત્ર સાથે ઘણા વર્ષોથી જોડાયેલો રહ્યો છે. અજિત પવાર મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારના ભત્રીજા છે. બાળપણથી જ જમીન, ખેતી અને ગ્રામ્ય જીવનની નજીક રહેલા અજિત પવારમાં નેતૃત્વના ગુણ શરૂઆતથી જ દેખાતા હતા. અજિત પવારનું જીવન પરિવાર કેન્દ્રિત રહ્યું છે. તેમની પત્ની અને 2 પુત્રો છે. પરિવારનું સહકારી સંસ્થાઓ, ખાંડ ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રમાં મોટું યોગદાન રહ્યું છે. પરિવારનો આ પાયો અજિત પવારની રાજકીય મજબૂતીનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અજિત પવારનું ઔપચારિક શિક્ષણ વિશે વધુ માહિતી જાહેર નથી, પરંતુ તેમણે યુવાનીથી જ પ્રાયોગિક અનુભવ દ્વારા શીખવાનું શરૂ કર્યું. ખાસ કરીને સહકારી ક્ષેત્ર, ખાંડ કારખાના, દૂધ મંડળીઓ અને ગ્રામ વિકાસમાં તેઓ સક્રિય બન્યા. આ જ અનુભવ તેમને રાજકારણ સુધી લાવ્યો. અજિત પવારે 1991માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે બરામતી વિધાનસભા બેઠક પરથી પહેલી વખત ધારાસભ્ય તરીકે વિજય મેળવ્યો. બરામતી માત્ર એક બેઠક નથી, પરંતુ પવાર પરિવારનું રાજકીય ગઢ છે. અજિત પવાર આ બેઠક પરથી સતત અનેક વખત જીત્યા અને બરામતીને વિકાસનું મોડલ બનાવ્યું. અજિત પવાર આજ સુધી 7થી વધુ વખત એમએલએ બની ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે અનેક વખત સેવા આપી ચૂક્યા છે. તેમની ગણતરી રાજ્યના સૌથી અનુભવી અને પ્રભાવશાળી નેતાઓમાં થાય છે. ઉપમુખ્યમંત્રી તરીકે અજિત પવાર પાસે ખૂબ જ મહત્વપૂર્ણ ખાતાઓ રહ્યા: નાણાં વિભાગ, યોજના અને વિકાસ, જળ સંપત્તિ, ઉર્જા વિભાગ, ગ્રામ વિકાસ, ખાસ કરીને બજેટ બનાવવાની ક્ષમતા અને પ્રશાસન પર મજબૂત પકડ માટે તેઓ જાણીતા છે. અજિત પવારની રાજકીય સફર સરળ રહી નથી. 2019માં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ભૂકંપ આવ્યો, જ્યારે તેમણે અચાનક અલગ નિર્ણય લીધો. આ ઘટનાએ તેમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં લાવી દીધા. 2023 પછી તેમણે માં મોટો વિભાજન કર્યો અને બીજેપી નેતૃત્વવાળી સરકારમાં સામેલ થયા. આ નિર્ણયને કોઈએ સાહસી કહ્યો તો કોઈએ વિવાદાસ્પદ. અજિત પવારને લોકો પ્રેમથી દાદા કહે છે. તેમની ઓળખ કડક પ્રશાસક, સ્પષ્ટ અને સીધી ભાષા, ઝડપી નિર્ણય, ગ્રામ્ય વિસ્તારમાં મજબૂત પકડ. તેઓ વચન કરતા કામમાં વધુ માનતા નેતા છે. જ્યાં સત્તા હોય ત્યાં વિવાદ પણ હોય. અજિત પવારનું નામ કેટલાક વિવાદોમાં આવ્યું, પરંતુ તેમણે હંમેશા પોતાની રાજકીય સ્થિતિ મજબૂત રાખી. તેમના સમર્થકો માને છે કે તેઓ વિકાસ કેન્દ્રિત નેતા છે. અજિત પવાર પાસે ખેતીની જમીન, રિયલ એસ્ટેટ, સહકારી સંસ્થાઓમાં હિત. તેઓ આલિશાન જીવન કરતા રાજકીય કાર્યમાં વધુ વિશ્વાસ રાખે છે. અજિત પવાર માત્ર રાજકારણી નથી, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિનો એક યુગ છે. સફળતા, વિવાદ, સત્તા અને વ્યૂહરચના બધું જ તેમના જીવનમાં જોવા મળે છે. દાદા આજે પણ
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટું નામ છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.